ભારતીય ઉત્પાદન પર 500% ટેરિફ લગાવવાનું ટ્રમ્પનું અલ્ટિમેટમ. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% ટેરિફ નાખવાના બિલને ટ્રમ્પે આપી લીલી ઝંડી. આગામી સપ્તાહે ટેરિફનું આ તરકટ અમેરિકાની સેનેટમાં મંજૂરી માટે થઈ શકે છે રજૂ. પુતિનના વોર મિશનને રોકવા ભારત, ચીન અને બ્રાઝિલ પર ટેરિફ લાદવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોવાનો કરાયો દાવો. અમેરિકા ફર્સ્ટની નીતિના બહાને ટ્રમ્પે તોડ્યો દુનિયાના 66 સંગઠન સાથે સંબંધ. ભારતના નેતૃત્વના ISL સાથે પણ ટ્રમ્પે ફાડ્યો છેડો. અમેરિકાની પ્રામાણિકતાઓના બદલે વૈશ્વિક એજન્ડાને આગળ વધારતી સંસ્થાઓની ભાગીદારી ખતમ કરાયાનું બહાનું કરતો વ્હાઇટ હાઉસનો દાવો. ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિને કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં નોકરી બની મુશ્કેલ. અમેરિકન સિટીઝન નહીં તો જોબ નહીંના વલણના કારણે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અનિશ્ચિત. અમેરિકન સિટીઝન ન હોય તો જોબ ફેરમાં નથી લેવાતી રિઝ્યુમ જોવાની પણ તસ્દી. વેનેઝુએલાના ક્રૂડ પર અનિશ્ચિતકાળ સુધી અમેરિકાનો કબજો હોવાનો ટ્રમ્પનો દાવો. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ દુનિયાને વેચી તેની આવક પોતાની પાસે જ રાખવાનો અમેરિકાના ઉર્જા વિભાગનું આયોજન. હવે ગ્રીનલેન્ડ પર કબજાની ટ્રમ્પની તૈયારી. સૈન્ય કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં જ અમેરિકા જીતી શકે છે ટાપુ. ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો યુરોપને સ્પષ્ટ મેસેજ. ગ્રીનલેન્ડ પર માલિકી હક અમેરિકા માટે છે અગત્યનો. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના રાજદૂત ટ્રમ્પના સલાહકારોને મળ્યા. બંને દેશના રાજદૂતની સલાહકારો સાથે મહત્વની બેઠક. બાંગ્લાદેશે ભારતમાં બિઝનેસ અને એમ્પ્લોયમેન્ટ સિવાયના વિઝા બંધ કર્યા. વિઝા સર્વિસ તાત્કાલિક મર્યાદા પર કોલકાતા, મુંબઈ અને ચેન્નઈના ડેપ્યુટી હાઈકમિશનરોને બાંગ્લાદેશ સરકારનો આદેશ. સુરક્ષાના કારણોસર કડક વિઝા નિયંત્રણ મુકાયાનું બનાવાયું બહાનું. કલેક્ટર, કમિશનર સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જો હુકમી કરતા હોવાના આરોપ સાથે ભાજપના 5 ધારાસભ્યોએ માંડ્યો મોરચો. સરકારી કચેરીમાં સામાન્ય માણસ કામ કરાવું એ યુદ્ધ સમાન ગણાવી વડોદરા જિલ્લાના ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર. સરકારી બાબુઓ ધારાસભ્યોનું ન માનતા હોવાનો પત્રમાં ઉલ્લેખ. વસ્તી ગણતરીના અવરોધને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ધકેલાઈ શકે છે પાછી. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર, એપ્રિલમાં વસ્તી ગણતરીને કારણે જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા તથા નગરપાલિકાની ચૂંટણીના આયોજનમાં વધુ એકવાર થઈ શકે છે વિલંબ. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે અમદાવાદ એરપોર્ટ પર નવો ફતવો. પાર્કિંગ માટે કેશ પેમેન્ટ કરનાર વાહન ચાલકને નિયત પાર્કિંગ ચાર્જ ઉપરાંત ચૂકવવા પડશે વધારાના ₹100. વાહન પાર્ક કર્યા બાદ કૂપન ખોવાઈ જાય તો દંડ પેટે વસૂલાશે ₹500. યુનિવર્સિટીની ભરતીમાં ગેરરીતિ થશે તો અધિકારીઓ સામે સરકાર કરશે કાર્યવાહી. જગ્યાઓ રદ થાય તો રજિસ્ટ્રારની ગણાશે જવાબદારી. નવી જગ્યા અને પગાર માટે સરકાર સાથે કરવો પડશે પરામર્શ. કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળની 11 અને અન્ય 3 સરકારી મળી કુલ 14 સરકારી યુનિવર્સિટીમાં ભરતીને લઈ રાજ્ય સરકારનો ઠરાવ. સરકારી અને ગ્રાન્ટેડ એવી 225 કોલેજોને સ્ટડી ટૂર માટે હવે સરકાર આપશે ₹1 લાખ. 109 ગ્રાન્ટેડ અને 116 સરકારી કોલેજો માટે ₹1 લાખની ફિક્સ ગ્રાન્ટ કરાઈ નક્કી. સ્ટડી ટૂર માટે સરકાર આપશે કુલ ₹2.25 કરોડ. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં 46% પરિણામ સાથે ગુજરાતના 7,100 ઉમેદવાર નાપાસ. પ્રશ્નો અને આન્સર કીની વિસંગતતાને કારણે વિદ્યાર્થીઓને પરિણામમાં ગંભીર નુકસાન થયાનો દાવો. મોટાભાગના ઉમેદવારો 1-2 માર્ક માટે નાપાસ થયા હોવાથી ગ્રેસિંગ માર્ક્સ આપી પાસ કરવાની માંગ. ધોરણ 10ની પરીક્ષા માટે અમદાવાદ કોર્પોરેશન વિદ્યાર્થીઓને આપશે કોચિંગ. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 8 સ્કૂલમાં ધોરણ 9 અને 10 શરૂ થતા આગામી વર્ષે 350 વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ₹2 કરોડ વધુની ફી વાલીઓને કરવી પડશે પરત. મંજૂર થયેલી ફીથી વધુ ફી લઈ FRCના ઓર્ડર સામે કરેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ડિવિઝન અરજીને કમિટીએ ફગાવી. સ્કૂલ પાસે કરાવાઈ છે ₹2 કરોડની FT. આદેશ ન માનવા પર થઈ શકે છે દંડ. ટાઇફોઇડના ભરડા વચ્ચે ગાંધીનગરમાં કોંગો ફીવરનો નોંધાયો એક કેસ. પીઠરડા ગામના પશુપાલક યુવકને જીવલેણ વાયરસનો ચેપ લાગ્યાની થઈ પુષ્ટિ. પશુપાલકને તાવ સહિતના લક્ષણો જણાતા સેમ્પલ પરીક્ષણમાં મોકલાયા પૂના. પશુથી માણસમાં ફેલાતા કોંગો હેમરેજીસ ફીવરનો સામે આવ્યો પ્રથમ કેસ. 600થી વધુ પશુને પણ અપાઈ દવા.
ગાંધીનગરમાં ટાઇફોઇડ વકરતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને ફટકારી નોટિસ. રોગચાળાને નાથવા લેવાયેલા પગલાંની વિગતો સાથેનો રિપોર્ટ 2 સપ્તાહમાં આપવા નિર્દેશ. રાજ્યના મુખ્ય સચિવ પાસે મંગાવાયો વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરમાં ટાઇફોઇડ બાદ અમદાવાદમાં રોગચાળો ન ફેલાય તેને લઈ મહાનગરપાલિકાની ટીમમાં દોડધામ. સતત 3 દિવસથી પાણીપુરીની લારીઓ સહિતના એકમો પર ચકાસણી હાથ ધરી. સડેલા ચણા, બટાકા સહિતનો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ચણા, બટાકા અને પાણીપુરીના પાણીના શહેરમાંથી લેવાયા 756 સેમ્પલ. 300 કરોડના ખર્ચે અમદાવાદમાં બદલાશે પાણી અને ડ્રેનેજની જૂની પાઇપલાઇનો. કોર્પોરેશનની જમીન પર બની રહેલા ગોમતીપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં જૂના મકાનો પાઇપલાઇન માટે તોડવાની પડશે ફરજ. ઇન્દોરની જેમ જળકાંડ ન સર્જાય તેને લઈ મોડે જાગ્યું એએમસી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું. દિવસભર ફૂંકાયેલા પવનને કારણે ઠંડીનો ચમકારો વર્તાયો. અમદાવાદનું મહત્તમ તાપમાન 26.5 અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું. આજથી 15 જાન્યુઆરી સુધી પવનની ગતિ વધીને 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની વખે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત. 9 શહેરમાં તાપમાન સતત 15 ડિગ્રીથી નીચે. નલિયા 9 ડિગ્રી તો રાજકોટ 10.1 ડિગ્રી, અમરેલી 11.6, જામનગર 12.1, ભુજ 10.2 અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી. દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર. દિલ્હીમાં તાપમાન ગગડી અને 5.8 ડિગ્રીએ પહોંચ્યું. 13 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસનું એલર્ટ. પહાડી રાજ્યોમાં હિમવર્ષાની પણ ચેતવણી. ઉત્તરાયણે ધાબા પર ઊંચા અવાજે ડીજે કે મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ. ભયજનક તાપા અને રસ્તા પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવવામાં આવી. 10% કરતાં વધારે કાચ પાવડરના કોટિંગવાળી દોરીથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ સહિતનું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. જિલ્લા સ્તરે કાનૂની વ્યવસ્થાને મજબૂત બનાવવા પોલીસ અધિકારીઓ માટે વન ડે વન ડિસ્ટ્રિક્ટની પોલીસ વડાએ આપી નવી ફોર્મ્યુલા. દરરોજ એક જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. ડાંગ આહવા જિલ્લાની બેઠક સાથે ડોક્ટર રાવે પહેલનો કર્યો પ્રારંભ. રાજ્યના તમામ મંત્રીઓને વિકસિત ભારત આજીવિકા મિશનનો પ્રચાર કરવા તાકીદ. પ્રભારી જિલ્લા મત વિસ્તારમાં મંત્રીઓ મનરેગા અને જી રામજી યોજનાનો તફાવત સમજાવશે. જી રામજી યોજનામાં રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવતા ભ્રષ્ટાચાર નહીં થાય તેવો દાવો. રેલવે દ્વારા 3 ટ્રેન કરાઈ રીશેડ્યુલ. મુંબઈના કાંદિવલી બોરીવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યમાં 30 દિવસના બ્લોક કામને કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવા સાથે રીશેડ્યુલ કરવામાં આવી. અમદાવાદ બોરીવલી એક્સપ્રેસને વસઈ સુધી દોડાવાશે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત મહત્વનું માર્કેટ. એમએસએમઈના હબ ગણાતા ગુજરાતમાં સાયબર સિક્યુરિટી ઇન્સ્યોરન્સમાં અઢળક તક. 100% એફડીઆઈની નવી 20-30 કંપનીઓ આવી શકે. રાજકોટ તાલુકા પંચાયતમાં કૌભાંડનો આરોપ. પહેલા કામ કરાવી નાખ્યા, પછી ટેન્ડર પસંદ કર્યાનો આરોપ. રાણોસરા ગામમાં 2 સ્થળે સીસી રોડ બનાવવાના 20 લાખના કામ તેમજ સોકડા ગામે 7 લાખના ખર્ચે દીવાલ બનાવવાના કામની તપાસ કરતા તે સ્થળોએ તાજેતરમાં જ કામ થઈ ગયું હોવાનું સ્પષ્ટ થયું. અમદાવાદમાં એલઆઈજી આવાસ અન્ય પ્લોટમાં ખસેડવા માટે ધારાસભ્ય અને કોર્પોરેટરની જીદ. ઈસનપુર વિસ્તારમાં ટીપી 55 ખાતે બનનારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અન્ય પ્લોટમાં શિફ્ટ કરવા ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને કોર્પોરેટર શંકર ચૌધરીએ પ્રભારી મંત્રીને રજૂઆત કરતા વિવાદ થયાની ચર્ચા. અમૂલ ભટ્ટે આવી કોઈ રજૂઆત ના કરી હોવાની કરી વાત. 2 થી 5 મિનિટ બચાવવા અમદાવાદમાં રોજ 486 વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસે છે અને 500 થી 1000 રૂપિયાનો ભરે છે દંડ. અમદાવાદમાં 2 વર્ષમાં રોંગ સાઈડમાં પકડાયેલા 2.22 લાખ ચાલકે 45 કરોડનો ભર્યો દંડ. 2024ની સરખામણીએ 2025માં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોની સંખ્યામાં 290% વધારો. જીએલડીસીના તત્કાલીન સુપરવાઇઝર સામે કાર્યવાહી. આણંદના જીએલડીસી અધિકારી ધીરુ શર્મા પર મની લોન્ડરિંગનો આરોપ. ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં ₹4.92 કરોડની મિલકતો કરી જપ્ત. સુપરવાઇઝર પાસેથી આવક કરતા 354% સંપત્તિ વધુ.
અમદાવાદમાં બનશે 5 વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન. 2 વર્ષમાં સરદારનગર, રાણીપ સહિત 4 વિસ્તારમાં ફાયર સ્ટેશન બનશે. સ્ટેશન ઓફિસર સહિત 168 સ્ટાફની કરાશે ભરતી. 500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 50 ફાયર સ્ટેશનની જરૂરની સામે માત્ર 19 ફાયર સ્ટેશન. ચાંદીમાં એક દિવસમાં સૌથી મોટો કડાકો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 12,174 રૂપિયા ઘટી અને 2,35,826 રૂપિયા થયો. 3 મહિનામાં આવા 5 ઝાટકા લાગ્યા છતાં એક વર્ષમાં ચાંદીએ આપ્યું 163.57% રિટર્ન તો સોનાએ આપ્યું 76.4% રિટર્ન. ભક્તિ અને આધ્યાત્મિકતાના દિવ્ય ભાવ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો થયો ભવ્ય પ્રારંભ. શનિવારે સાંજે પ્રધાનમંત્રી મોદી પહોંચશે સોમનાથ. રવિવારે સવારે હમીરજી સર્કલથી સદભાવના મેદાન સુધી શૌર્ય યાત્રા, રોડ શો અને જાહેર સભાનું આયોજન. સ્વાભિમાન પર્વને લઈ રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ. ચારેકોર ગુંજ્યો જય સોમનાથનો નાદ. યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી. કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન. જાણીતી ગાયિકા કિંજલ દવેનો પણ કાર્યક્રમ. દિલ્હીના તુર્કમાન ગેટ પાસે બુલડોઝર એક્શન અને હિંસા બાદ આજે જુમ્માની નમાઝ. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત. પથ્થરમારા મુદ્દે તપાસ થઈ તેજ. અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ. ભડકાઉ પોસ્ટના મુદ્દે 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સમન્સ. જમ્મુ કાશ્મીરની સુરક્ષા મુદ્દે ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક. આતંકવાદ વિરોધી અભિયાનને મિશન મોડમાં રાખવાનો નિર્દેશ. મોદી સરકારના સતત પ્રયાસથી આતંકવાદની ઇકોસિસ્ટમ ધ્વસ્ત થઈ હોવાનો અમિત શાહનો દાવો. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝે મળ્યો ધમકીભર્યો ઈમેલ. જાનથી મારી નાખવાની ધમકી મળતા સુરક્ષા વધારાઈ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણકારી આપવામાં આવી. રાજ્ય પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે કરી રહી છે સુરક્ષાની કામગીરી. આઈસીસીએ રોકડું પરખાવ્યા બાદ પણ બાંગ્લાદેશ T20 વિશ્વકપની મેચના સ્થળ બદલવા માટે કરી રહ્યું છે વિનંતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને પત્ર લખ્યો. ભારતમાં નિર્ધારિત થયેલી બાંગ્લાદેશની મેચ અન્યત્ર લઈ જવા માંગ. અગાઉ આઈસીસીએ મેચનું સ્થળ ન બદલવાનો આપ્યો હતો મેસેજ. ઈરાનમાં સરકાર સામે વ્યાપક આક્રોશ. 50થી વધુ જગ્યાએ હિંસક પ્રદર્શન. સુરક્ષાકર્મી અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ. સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ સેવા બંધ. અમેરિકાએ ઈરાનના લોકોની સાથે હોવાનો કર્યો દાવો. ઈરાનની રાજધાની તહેરાનમાં લોકોનો ઉગ્ર વિરોધ. રસ્તા પર હજારો લોકો ઉતર્યા. ઈરાનના ચલણનું ઘટતું મૂલ્ય અને આર્થિક સંકટ સામે ઉગ્ર રોષ. શાસકોની સર્વોખ્યારીથી ત્રસ્ત છે ઈરાનની જનતા. ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ લોકોમાં આક્રોશ. વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું. ઈરાનના અનેક શહેરોમાં હિંસાની આગ. ઉત્તર પૂર્વ ઈરાનમાં વિરોધ પ્રદર્શનમાં 5 લોકોના મોત. અમેરિકાના મિનિયોપોલિસમાં થયેલા ફાયરિંગ પછી પણ અમેરિકાનું કડક વલણ યથાવત. ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે અમેરિકાના મીડિયાકર્મીઓનો ઉધડો લીધો. મીડિયાએ ઇમિગ્રેશન અધિકારી સાથે બતાવેલા વલણની ટીકા કરી. ઇમિગ્રેશન અધિકારીની ફાયરિંગમાં મિનિયોપોલિસમાં 1 મહિલાનું મોત નીપજ્યું છે. મહેસાણામાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનો સ્થાનિકોએ કર્યો વિરોધ. ગાંધીનગર લિંક રોડ પર સદી માતાના મંદિર પાસે બની રહ્યો છે સંપ. સ્થાનિકોનો આક્ષેપ, પીવાના પાણીના સંપની બાજુમાં જ બને છે ડ્રેનેજ સંપ. ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળે તો ઇન્દોર જેવી સ્થિતિ થવાની ભીતિ. સુરત મહાપાલિકાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા 2 એકમ પકડાયા. સુરતના બમરોલીમાં GPCBની ટીમના દરોડા. પ્રોડક્ટના વેચાણની આડમાં ચાલતો હતો કેલ્શિયમ ક્લોરાઇડનો વેપાર. બંને મિલના પાણી સપ્લાય ડ્રેનેજ કનેક્શન કપાયા. પ્રેમ લગ્નના ચાલતા વિવાદની વચ્ચે ગાયિકા આરતી સાંગાણીએ વધુ એક વિડીયો કર્યો પોસ્ટ. પોતે કચ્છમાં હોવાનું જણાવ્યું. પોતાના પતિ સાથે કાળા ડુંગરની પણ કરી રહી છે સફર. પ્રેમનો એકરાર કરતો વિડીયો પણ બનાવ્યો. ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2026માં યોજાનારી ક્લાસ 1 અને ક્લાસ 2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખ કરી જાહેર. વિવિધ 18 સંવર્ગની પ્રિલિમ પરીક્ષાનું ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં તબક્કાવાર લેવાશે પરીક્ષા. બગદાણામાં કોળી સમાજના અગ્રણી નવનીત બાલદિયાને હોસ્પિટલમાંથી અપાઈ રજા. 11 દિવસ મહુવામાં હતા સારવાર હેઠળ. ગત 29 ડિસેમ્બરે 8 શખ્સોએ લાકડીઓ વડે કર્યો હતો જીવલેણ હુમલો. સમગ્ર ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ. નવનીતભાઈને ન્યાય અપાવવા કોળી સમાજ મેદાને.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. જૂનાગઢના ચોરવાડ અને કુક્કસવાડા ગામે બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાનો આરોપ. ખનીજ માફિયા સાથે સાંઠગાંઠના કારણે અધિકારીઓ નથી લેતા પગલાં. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કરી રજૂઆત. મનરેગા યોજનાના શ્રમિકોના છેલ્લા 3 મહિનાથી નથી મળ્યું વેતન. દાહોદમાં કામ કરતા 40,000 લાભાર્થીઓને સરકારે નથી ચૂકવ્યું વેતન. ગરીબ પરિવારો માટે ઘર ચલાવવું બન્યું મુશ્કેલ. ગ્રાન્ટના અભાવે ગરીબોના ઘરના ચૂલા ઠંડા પડ્યા. સાયબર ગઠિયાએ સુરતના 69 વર્ષીય વૃદ્ધાને કર્યા ડિજિટલ અરેસ્ટ. વૃદ્ધાની મિલકતની વિગતો જાણીને ઠગિયાએ રચ્યું ષડયંત્ર. જેટ એરવેઝના 534 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડના નામે ડરાવીને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ. વૃદ્ધાએ અમેરિકામાં રહેતા પુત્રને વાત કર સમગ્ર કૌભાંડનો ફૂટ્યો ભાંડો. શંકાસ્પદ ગોળનો જથ્થો જપ્ત કરાયો ભુજ માર્કેટિંગ યાર્ડમાંથી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે મોમાઈ ટ્રેડર્સમાં હાથ ધરી તપાસ. વિવિધ બ્રાન્ડના દેશી ગોળના નમૂના મોકલાયા લેબોરેટરીમાં. દૂધ મંડળીમાંથી નાણાંની ઉચાપતને લઈને દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. લાખણીની દૂધ મંડળીના ડેરીના ચેરમેન અને મંત્રી ઉપર ઉચાપતનો આરોપ. દૂધ મંડળીના ગ્રાહકોએ પોલીસ સમક્ષ યોગ્ય તપાસની કરી માંગણી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચાઇનીઝ દોરીના કારણે બાળકને પહોંચી ગંભીર ઈજા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ઝપેટમાં આવતા બાળકનું ગળું ચીરાઈ ગયું. સરકારી હોસ્પિટલમાં માસૂમને આપવામાં આવી સારવાર. બાઇક સ્લીપ થતા નર્મદા કેનાલમાં ખાબક્યા 2 યુવક. ડભોઈના વડજ અને તેન તળાવ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકેલા 2 યુવક પૈકી એકનો આબાદ બચાવ, જ્યારે એક યુવકની શોધખોળ શરૂ. બાઇકમાં આગ લાગી બાભરના કુવાડા પાસે. અચાનક આગથી અફરાતફરીનો માહોલ. ચાલકનો આબાદ બચાવ. પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબુ. બાઇક બળીને ખાક. કોલેજની બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ. અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી નજીક બસમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સિંહણને કચડી નાખનાર શખ્સની ધરપકડ. ભાવનગર સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું થયું હતું મૃત્યુ. રવિ ભરવાડ નામના આરોપીને વન વિભાગે અમદાવાદથી દબોચ્યો. કોર્ટના આદેશથી કરાયો જેલના હવાલે. 11 જાન્યુઆરી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચ. બંને ટીમોએ શરૂ કરી પ્રેક્ટિસ. વિરાટ કોહલી, શુભમન ગિલ સહિતના ક્રિકેટર્સની એક ઝલક જોવા માટે ઉમટ્યા ચાહકો. સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક યોજી તૈયારીની કરી સમીક્ષા. 3 દિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું આયોજન. અશ્વદળના 108 ઘોડેસવારો લેશે ભાગ. આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્ર ગૌરવમાં સંગમ સોમનાથમાં. સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ. દુલ્હનની જેમ કરાયો શણગાર. રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું સોમનાથ મહાદેવનું મંદિર અને પરિસર. રાજ્યના 9 આઈએફએસ અધિકારીઓની બદલી અને બઢતી. જૂનાગઢના સીસીએફ મણીશ્વરા રાજાને ગાંધીનગરમાં પીએમયુ પીઆરજીના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મુકાયા. ભુજના ચીફ કન્ઝર્વેટરની સંદીપ કુમારને વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર તરીકે નિમણૂક. વડોદરા સર્કલના કન્ઝર્વેટર અંશુમન શર્માને પ્રમોશન સાથે કેવડિયામાં નિયુક્ત કરાયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગરના સોલૈયા ગામે યોજાઈ રાત્રિ સભા. પ્રાકૃતિક ખેતી, પશુપાલન, સ્વચ્છતા, વ્યસન મુક્તિ સહિતના વિષયો પર રાજ્યપાલે કર્યો સંવાદ. ગામના અનુસૂચિત જાતિના પરિવારના ઘરે લીધું ભોજન. યુનિટી ફાઉન્ડેશનના ઉપક્રમે સર્વજ્ઞાતીય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયું રાજકોટમાં. ભાજપ અગ્રણી ડોક્ટર ભરતભાઈ બોઘરા રહ્યા હાજર. માતા પિતા વિનાની 26 દીકરીને કર્યાવર રૂપે 100 વસ્તુ આપી ભેટમાં. ટ્રાફિક માસ અકસ્માત નિવારણ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક પોલીસનું વિશેષ અભિયાન. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને વાહન પર લગાવવામાં આવી સેફટી ગાર્ડ. અમદાવાદમાં 12 જાન્યુઆરીએ પીએમના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન.
50 દેશોના 135 પતંગબાજો થશે સહભાગી. જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝની રહેશે ઉપસ્થિતિ. વિવિધ આકારના મોટા પતંગો બનશે આકર્ષણનું કેન્દ્ર. સાંજે 7 વાગે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની વાનનું લોકાર્પણ. હવે ગ્રામીણ વિસ્તારોમાં આશા વાન થકી કેન્સર જેવા રોગોની તપાસ ઘર આંગણે થશે. પીએમ મોદીના હેલ્થ ફોર ઓલના સંકલ્પને સાકાર કરતી હાઈટેક મોબાઈલ વાનનું લોકાર્પણ. ડોનાલ્ડ ટ્રમ્પે 500% ટેરિફવાળા બિલને લીલી ઝંડી આપતા ભારતીય શેર માર્કેટમાં જોરદાર કડાકો. એક ઝાટકામાં રોકાણકારોના અંદાજે 8 લાખ કરોડ સ્વાહા. ટ્રેડિંગ સેશનના અંતમાં 780 પોઈન્ટના ઘટાડા સાથે 84,180.96ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. છેલ્લા 4 દિવસમાં સેન્સેક્સમાં આશરે 1,600 અંકનો ઘટાડો. એનએસસીનું નિફ્ટી પણ 264 અંક ઘટીને 25,876.85ના સ્તરે થયો બંધ. મેટલ, ઓઇલ અને બેન્કિંગ શેર્સમાં વેચાવલી હાવી. નિફ્ટી મેટલમાં 3.40% અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં આશરે 2.84%ની નબળાઈ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 7 પૈસાની નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 89.94ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં 89.96ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. હાજર બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં ₹1,232નો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,35,455ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,38,050ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,26,550ની આસપાસ. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો. ટેસ્ટિક્યુલર ટોર્સનની સર્જરીના કારણે તિલક વર્મા ટીમમાંથી બહાર. તો વર્લ્ડ કપની શરૂઆતની 1-2 મેચમાં પણ તિલક વર્મા ન રમવા પર આશંકા. લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો સરફરાઝ ખાન. વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ સામે માત્ર 15 બોલમાં ફટકારી પૂર્ણ કરી અડધી સદી. એશિઝ સિરીઝ 2025-26ની છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને આપ્યો 5 વિકેટથી પરાજય. બીજી ઇનિંગ્સમાં 160 રનના ટાર્ગેટને યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ 5મા દિવસે ટી બ્રેક પહેલા જ કર્યો ચેઝ. ટ્રેવિસ હેડ મેન ઓફ ધ મેચ તો મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ સિરીઝ. ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા નિવૃત્ત. સિડનીમાં ઇંગ્લેન્ડ સામે રમ્યો કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપી ઉસ્માન ખ્વાજાને કર્યો સન્માનિત. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોર હવે શ્રીલંકાના બન્યા બેટિંગ કોચ. 18 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી સંભાળશે જવાબદારી. તો ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ શ્રીલંકાના કોચિંગ સ્ટાફમાં સામેલ. ધુરંધર મુદ્દે પ્રોડ્યુસર એસોસિએશનનો પ્રધાનમંત્રી મોદીને પત્ર. 6 ખાડી દેશોમાં ફિલ્મના પ્રતિબંધના નિર્ણયને ગણાવ્યો એકતરફી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રહાર સમાન. રાજદ્વારી દખલગીરી ન કરી પ્રતિબંધ હટાવવા માંગ. ફિલ્મ પર યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, કુવૈત અને બહેરેનમાં લગાવાયો છે પ્રતિબંધ. રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોયની કોમેડી ફિલ્મ મસ્તી 4 વિવાદમાં. પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર આશિષ શર્માનો ફિલ્મના મેકર્સ પર સાહિત્યિક ચોરીનો આરોપ. દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો દાખલ. 13 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી. અભિનેત્રી નુપુર સેનન અને સિંગર સ્ટેવિનના 11 જાન્યુઆરી ઉદયપુરમાં ભવ્ય લગ્ન. કૃતિ સેનન પહોંચી હોટલ ફેરમોન્ટ પેલેસ. આજથી લગ્નના ફંક્શનની શરૂઆત. સમારોહમાં બંનેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ થશે સામેલ.